નમસ્કાર મિત્રો, ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. જય દ્વારિકાધીશ, જય મોગલ. તો આજના વિડીયોની અંદર આપણે કાલનું માર્કેટ કેવું રહેશે એ ચેક કરવાનું છે, અને સાથે સાથે અદાણી વિશે એક બહુ જોરદાર ન્યૂઝ આવ્યા છે, અદાણી પાવર વિશે, તેની વિશે પણ ડિસ્કસ કરવાની છે. અને બીજા 2-3 સ્ટોક જે તમને દેખાઈ રહ્યા છે, હિન્ડાલ્કો, એનટીપીસી અને ટાટા કન્સલ્ટન્સી, તેના વિશે પણ આપણે માહિતી લેવાની છે કે કાલના માર્કેટમાં તેનું શું ફોકસ છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા તમે જો અમારી ચેનલમાં નવા છો તો તમે સબસ્ક્રાઇબ કરી દો આપણી ચેનલને, જો યુટ્યુબ ઉપર છો તો, અને જો તમે ફેસબુક ઉપર છો તો આપણું ફેસબુક પેજ છે, આને તમે ફોલો કરી દો. હવે કાલના માર્કેટ વિશે જો આપણે વાત કરીએ તો ડીઆઈઆઈ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ વાળાએ 756 કરોડની આજે ખરીદી કરેલી છે 16 તારીખમાં, અને ફોરેન ઇન્સ્ટિટ્યૂટ વાળાએ 1634 કરોડની વેચાણ કરેલું છે. તો ઓલ ઓવર અહીંયા તો માર્કેટ થોડુંક પ્રેશરમાં હોય એવું લાગે છે, પણ આગળ હજી આપણે ડાવ ઝોન્સ પણ જોઈ લઈએ. તો ડાવ જોન્સ તો મિત્રો બહુ જોરદાર ઓપન થયો હતો. ઓપન થઈ અને લાઈફ હાઈ પણ બનાવી નાખ્યો આજે ડાવ જોન્સે, જે 52 વીક હાઈ 41,733 સુધીનો બનાવ્યો છે, અને અત્યારે નોર્મલ માર્કેટ 100 પોઈન્ટ પ્લસ જ ચાલી રહ્યું છે. તો અહીંયાથી જોતા તો એવું લાગે છે કે આપણું માર્કેટ સવારે સારું જ ઓપન થશે, પોઝિટિવ ઓપન જ થશે. અત્યારે તો ફ્લેટ મોમેન્ટમ આપી રહ્યો છે. જો આમ ફ્લેટ મોમેન્ટમમાં જ આ ડાવ જોન્સ બંધ થાય છે તો આપણા ગિફ્ટ નિફ્ટી પણ જો પોઝિટિવ ચાલુ થાય, ખુલશે, તો પછી આપણું માર્કેટ પોઝિટિવ જ રહેશે. ઓપન પોઝિટિવ જ થશે ને આખો દિવસ પણ પોઝિટિવ જ રહેવાના સંકેત રહેશે. હવે આગળ જોઈએ તો આપણે આજનું નિફ્ટી 50 જોઈ લઈએ તો 27 પોઈન્ટ અપ જ ખુલ્યું છે. આખો દિવસ બહુ ઉપર નીચે થયા કર્યું. તો સવારે ગેપઅપ ઓપન થયા પછી પહેલા બપોર સુધીમાં ડાઉન આવ્યું 12:30 સુધીમાં, અને પછી પાછું ઉપર ગયું, અને પછી ધીમે ધીમે કરતું નીચે આવ્યું. છેલ્લે પોઝિટિવમાં જ તે બંધ થયું છે આપણું માર્કેટ, એટલે કોઈ ટેન્શન લીધા જેવી વાત તો છે નહીં આપણી માર્કેટમાં. હવે વાત ગઈ છે છેક આપણે 18 તારીખની. તો 18 તારીખે જો અમેરિકા રેટ કટ કરશે તો આપણું માર્કેટ હજી પોઝિટિવ રહેવાના પૂરેપૂરા સંકેત છે. તો આગળ વાત કરીએ આપણે અદાણી પાવર વિશે. તો અદાણી પાવરને છેલ્લા ઘણા ટાઈમથી ડાઉન આવી રહ્યો હતો. વાત કરીએ હાઈથી તો જોઈ શકો છો મિત્રો તમે કે 23% જેટલો ડાઉન આવી ગયો હતો અદાણી પાવર 6 મહિનામાં. છેલ્લા 3 મહિનામાં તે એટલો ડાઉન આવી ગયો હતો પોતાના હાઈથી. 23% જેટલો કરેક્શન થઈ ગયો હતો. પણ અત્યારે આની અદાણી પાવરમાં બેક ટુ બેક સારા એવા ન્યૂઝ આવતા જાય છે, એના કારણે ફરીથી રીબાઉન્સ થવાની પૂરેપૂરી તૈયારી છે. આજના દિવસની વાત કરીએ તો આજે આ સ્ટોક ગેપ અપ જ ખુલ્યો, અને પછી પાછો ઉપર ગયો, અને પછી આખો દિવસ એમણે મેન્ટેન ચાલુ રહ્યો, એટલે કે 5%ની જેવો ઉછાળો રહ્યો છે આ સ્ટોકમાં, જે બહુ સારી એવી તેજી કહી શકાય. તો આની અંદર એવા શું ન્યૂઝ હતા તેની વિશે જો આપણે માહિતી લઈએ તો આ અદાણી કંપનીને એરપોર્ટ લીઝનો વિરોધ ચાલી રહ્યો છે. એની વચ્ચે આ ગ્રુપને મોટો દાવ મળી ગયો છે, જે પાવર લાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, જે આફ્રિકાની અંદર કેન્યામાં મળ્યો છે. તો વાત કરીએ તો કેન્યાએ ભારતમાં અદાણી ગ્રુપ અને આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના એકમને પાવર ટ્રાન્સમિશન લાઈનો નાખવા માટે જાહેર ખાનગી ભાગીદારો કોન્ટ્રાક્ટ આપ્યો છે, અને આ કોન્ટ્રાક્ટ 1.3 બિલિયનનો છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા કે 1.3 બિલિયનનો કોન્ટ્રાક્ટ મળેલો છે. આના કારણે આ ન્યૂઝના કારણે તે આ સ્ટોક ભાગ્યો છે. હું મારી વાત કરું તો મને આ સ્ટોક સારો જ લાગી રહ્યો છે, પણ હિન્ડનબર્ગના થોડાક ન્યૂઝના કારણે આ શેર ડાઉન આવ્યો હતો. પણ હવે ફરીથી લાઈફ હાઈ કરી શકે છે, 1000 સુધી પણ પહોંચી શકે છે તેવા ન્યૂઝ છે. તો આની અંદર આ શેરને આપણે ફોકસમાં રાખીશું.
હું જો કાલની દિવસની આની ખરીદી કરવા વિચારું તો સેમ પ્રાઇઝે પણ સારો જ છે, પણ જો 10 રૂપિયા નીચે હજી આપણને મળી જાય 158 આજુબાજુમાં તો વધુ સારું. વાત કરીએ હવે આપણે આગળના 3 શેરો કે જે કયા કયા છે, જે હું ક્યાં ખરીદવાનો છું અને શું પ્રાઇઝે વેચવાનો છું. તો મિત્રો વિડીયો તમે અહીં સુધી જો જોઈ લીધો છે તો તમે જો કાંઈ પણ તમને એવું લાગે છે કે વિડીયોની અંદર આ તકલીફ પડે છે અને અમે એ રીતે માર્કેટમાં કામ નથી કરી શકતા, તો તમે મને કોમેન્ટમાં જાણ કરજો, તો હું આગળથી એ વસ્તુનું ધ્યાન રાખી શકું. તો આપણો પહેલો સ્ટોક છે એનટીપીસી બ્રેકઆઉટના નજીક આવી ગયો છે. એક દિવસની વાત કરું તો આજના દિવસે 2.5% જેટલો ઉપર આવ્યો છે આ સ્ટોક, અને 5 દિવસમાં 5% જેવું રિટર્ન આપી દીધું છે, અને 1 મહિનામાં 3% જેવું રિટર્ન આપી દીધું છે. હાઈની વાત કરું તો 416 છે, જ્યારે 411 આવી ગયો છે, એટલે 416 ને જો ટપશે કાલના દિવસમાં તો સારું એવું રિટર્ન હજી આ સ્ટોક આપી શકે છે. એનટીપીસી છેલ્લા ઘણા ટાઈમથી એનટીપીસી સારું એવું કરી રહ્યો છે. છેલ્લા 1 વર્ષની અંદર 70% જેવું કંપનીએ રિટર્ન આપી દીધું છે. વાત કરીએ કંપનીના 52 વીક હાઈની તો 426 નો છે, અને 411 આ સ્ટોક ચાલી રહ્યો છે. કાલે હું આને ખરીદવા માટે મૂકવાનો છું 405 ની અંદર. 405 થી 6 માં જો મને મળી જાય છે તો હું ખરીદી લઈશ, અને આને હું વેચીશ 426 ની ઉપર બ્રેકઆઉટ મારે પછીથી, અને જો ત્યાંથી પાછો આવે તો હું 420 ની આજુબાજુ આનો ટાર્ગેટ મૂકીને ચાલી રહ્યો છું. પણ જો બ્રેકઆઉટની હું ટોટલ વાત તો જોવાનું છું, તો પછી તો આ સ્ટોક 450 સુધી આરામથી જઈ શકે છે. બીજા સ્ટોકની વાત કરું તો આ સ્ટોક પણ બ્રેકઆઉટ જ આપી રહ્યો છે. આજના દિવસની વાત કરીએ તો 1.5% જેવું રિટર્ન આજે આપ્યું છે, અને 5 દિવસની વાત કરીએ તો 3.5% જેવું રિટર્ન આપ્યું છે, અને 1 મહિનામાં 8% જેવું રિટર્ન આપ્યું છે. તો હિન્ડાલ્કો પણ બ્રેકઆઉટની નજીક જ આવીને ઊભો રહી ગયો છે. 711 આમાં ચાર્ટમાં બતાવે છે, પણ 52 વીક હાઈ 415 છે. તો 715 છે, તો 684 છે.